ભરૂચની જંબુસર ચોકડી બ્રિજ નીચે બિસ્માર રસ્તા અને ગંદકી મુદ્દે જનતા પરેશાન થતા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચનો જંબુસર બાયપાસ બ્રિજ હવે સ્થાનિકો માટે સુવિધાને બદલે દુવિધા સમાન બન્યો છે। બ્રિજની આસપાસ અને નીચેના રસ્તાઓ સંપૂર્ણપણે બિસ્માર થઈ ગયા છે। ઠેર ઠેર ખાડાઓ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્રની આ ઘોર બેદરકારી સામે આજે જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા માત્ર ધરણા જ નહીં પરંતુ જંબુસર ચોકડી પર રોડ બ્લોક કરીને ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો। રોડ પર બેસીને કાર્યકરોએ વહીવટીતંત્ર અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પ્રદર્શનના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। કોંગ્રેસની માંગ છે કે ચોમાસા પહેલાં આ બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને ગંદકીનો કાયમી નિકાલ કરવામાં આવે, જેથી કરીને સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ પડે તેવી માંગ કરી હતી। ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જંબુસર બ્રિજ ચોકડી નીચે આંદોલનનો એક ધરણા પ્રોગ્રામ છે। આનો મકસદ છેલ્લા 15 વર્ષથી જીએસઆરટીસી દ્વારા આ વિસ્તારને અન્યાય કરવામાં આવી રહેલો છે। જિલ્લા કોંગ્રેસ સર્કિટ દ્વારા સરકારશ્રી દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ આ ચોકડી કે આ રોડનું ડેવલપ કરવામાં નથી આવતું। જો સવર ચોકડીનું ને નર્મદા ચોકડી સુધીનું ડેવલપ થાય, દહેગામથી દહેજ સુધીનો રસ્તો ડેવલપ થતો હોય તો વચ્ચેનો ડેવલપ કેમ નથી થતો? આ વિસ્તારના પ્રજાની દહેજ ઇન્ડસ્ટ્રી કે વિલાયતજી ઇન્ડસ્ટ્રીનો જ્યારે આ વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક સમસ્યા હોય તો આ વિસ્તારની એક જ માંગ છે કે સવર ચોકડીથી મનુવર ચોકડી સ્ટ્રેટ દેખાય। જે રીતે સવર ચોકડીનું ડેવલપિંગ થઈ રહ્યું છે તેવું જ ડેવલપિંગ મનુવર ચોકડી સુધી થાય કે દહેગામ ચોકડી સુધી તેવી અમારી માંગ છે। આવનાર સમયમાં આ ધરણા પ્રદર્શનથી જો જીએસઆરટીસીને જે 3 વાંદરાની જે રમત રમી રહેલા છે તે દેખાય છે, જે નહીં માને તો ગાંધીનગર સુધીના વિસ્તાર કે ભરૂચ શહેર કોંગ્રેસ આંદોલન કરશે એવી આજે અમે જીએસઆરટીસીને ચીમકી આપીએ છીએ।